વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી 2026 આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ ને આજે નીકળેલી પોલીસ પરવાનગી સાથેની વોર્ડ નંબર 3ની ભાજપાની રેલી. આ રેલી જ્યારે ફતેગંજના બ્રિજ પાસેથી આવે છે ત્યારે એક ભરવાડ સમાજના 40થી 50 જેટલા છોકરાઓ મ્યાનમાંથી કાઢેલી ખુલ્લી તલવાર લઈને રોડ વચ્ચે ઊભા રહે છે. તલવારો સામસામે ક્રોસમાં ઊભી ઊંચી રાખીને એની વચ્ચેથી નીચેથી ઉમેદવારોને પસાર કરાવે છે ને ઉમેદવારો પણ આ તલવારો નીચેથી પસાર થઈ અને ખૂબ આનંદ લે છે. ત્યારે આ રેલીની જોડે પરવાનગી સાથેની રેલીને જોડે આવેલી પોલીસ આ હથિયારોનું નગ્ન પ્રદર્શન અને લોકોને ધાક ધમકીથી વોટ લેવાની જાણે તમે પ્રયાસો કરતા હો એવી રીતે જે દેખાડો કરેલો છે તો એની પર ગુનો નહીં દાખલ કરી અને પોલીસ મૂક પ્રેક્ષક બની છે. હવે જ્યારે વડોદરાના પોલીસ કમિશનર જ્યારે જાહેરનામું હોય લોકોના હથિયારો લાયસન્સવાળા હોય એ જમા લેવાતા હોય, આખા ગુજરાતમાં ચૂંટણીને લઈને જમા લેવાતા હોય ને આવી રીતે ખુલ્લા હથિયારો લઈ અને ચલો સામસામે ઉમેદવારને ધમકી આપતા હતો ઠીક છે, નહીં તો આ બિહાર જેવી પરિસ્થિતિ થાય કે હાથી પે મોહર લગાવો નહીં તો છાતી પે ગોલી ચલેગી. એટલે મતદારોને જાણે દાદાગીરીથી મત લેવા માટેના પ્રયાસો કર્યા હોય, એક ચોક્કસ કોમનું ટોળું ઊભું થતું હોય. આ ટોળાના લોકોમાંથી કેટલાયના ગુનાહિત ઇતિહાસ હોય, હિસ્ટ્રી સીટરો હોય, તો પોલીસે આની પર કાર્યવાહી કરવી જોઈએ. આ લોકોની તલવારો અને મુદ્દામાલ જપ્તી લેવી જોઈએ. આ લોકોને ચૂંટણી દરમિયાન એમને માત્ર વોટિંગ કરાવીને પછી રાઉન્ડ અપ કરીને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવા જોઈએ, ડિટેન કરી રાખવા જોઈએ. અને જે ઉમેદવારો જેને પરવાનગી લીધેલી હોય ને જેને રેલી કાઢેલી હોય આવી રીતે હથિયારનું નગ્ન પ્રદર્શન કર્યું હોય તો એ પરવાનગી માગનાર અને જે ઉમેદવારો આમાં ભાગ લીધો, જે લોકો ફોટામાં દેખાતા હોય, સીસીટીવી ફૂટેજમાં દેખાતા, એ તમામ પર પોલીસ કાર્યવાહી કરવાની અમે માંગ પોલીસ કમિશનર શ્રી, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી, રાજ્યના ચૂંટણી વડા અને રાજ્યના ડીજીપી સાહેબની પાસે મેલ કરીને માંગ મૂકેલી છે. અચ્છા, આ જે ખુલ્લી તલવાર લઈને આવ્યા છે, આ ભરવાડ સમાજ દ્વારા જે પ્રદર્શન કરવામાં આવ્યું છે એમને તો કઈ તલવાર સાથે લેવા દેવા નથી, તો આ એક પ્રકારનો ડરનો માહોલ ઉભો કર્યો છે. ભરવાડ સમાજને કે બ્રહ્મ સમાજને પણ તલવાર સાથે લેવા દેવા નથી. આ તલવાર હું ખૂબ મોટો વડોદરા શહેરનો રાજા થઈ ગયો, દાદા થઈ ગયો અને આ સરકાર મારી જોડે છે એટલે હું લોકોને ડરાવું, લોકોમાં ધાક ઊભી કરું. ઉમેદવારો તો કોંગ્રેસના હોય કે ભાજપના હોય કોઈનાથી ડરતા નથી. આ તો પ્રજાને, સામાન્ય બિચારા સીધા સાદા માણસને ડરાવી અને હું મારો સિક્કો જમાઈ દઉં એટલા વિસ્તારમાં, એવા એક પ્રયત્નો છે. અને હું કહું ત્યાં લોકો વોટિંગ કરવા આવે, કેમ કે મારી ધાક એટલી બધી ઊભી થાય. એટલે મતદારોને ધમકાવવા માટે તો ફ્રી એન્ડ ફેર પોલ ભારતના બંધારણના 324થી લઈને 329 સુધીમાં ફ્રી એન્ડ ફેર પોલ કહ્યું છે. મુક્ત અને ન્યાયિક ચૂંટણી કહી છે. તો મુક્ત અને ન્યાયિક ચૂંટણી થાય જ નહીં. પોલીસ કમિશનરે તાત્કાલિક આ 40ને ગાલી દેવા પડે, તલવારો જમા લેવી પડે, આ પરવાનગી માંગનાર અને આપનાર બધાને સાથે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. નહીં તો આ ચૂંટણી કોઈ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની ઘરગથ્થુ ચૂંટણી થતી હોય એવી બનાવી રહ્યા હોય એવું દેખાઈ આવે છે. અચ્છા, નાગરિક ડરશે કે પછી એનો જવાબ આપશે? નાગરિક ડરશે, ડરતા જશે ખરો, પણ કદાચ ડરેલો નાગરિક મતદાન મથક સુધી જ જાય નહીં, કે તલવારો લઈને લોકો ઊભા રહેલા છે, તલવારો લઈને ગુંડાઓ કરતા હોય તો કદાચ જાય નહીં, પણ જશે તો કુટીરમાં તો કોઈ